નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અશ્વિન બોટાદરા। આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 સાયન્સના ગણિત વિષયનું ત્રીજું ચેપ્ટર જે રનિંગ છે, જેના વિશે આપણે 6 લેક્ચર અગાઉ તમારી સમક્ષ રજૂ કરેલા છે, તેનો આજે લેક્ચર નંબર 7 તેનો આપણે અભ્યાસ કરીશું। અગાઉ આપણે 3.2 સુધી કવર કરેલું હતું। હવે ત્યારબાદ આગળ શું આવે છે તો શ્રેણિકના હજુ પ્રકાર થોડાક બાકી છે, જે આપણે હવે તેની જરૂર પડે તેમ છે। તો અત્યારે આપણે તે બાકીના પ્રકાર લઈ લઈએ અને ત્યારબાદ તેની પછીનો તેનો સ્વાધ્યાય। તો આપણે આગળ ચાલીએ। સૌપ્રથમ તમારે તેની અંદર આવે છે પરિવર્ત શ્રેણિક। સમજો, પરિવર્ત શ્રેણિક બહુ કામનો છે। પરિવર્ત શ્રેણિક એટલે શું? ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ। ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ મતલબ કે ટ્રાન્સપોઝ એટલે પરિવર્તન, શ્રેણિક એટલે કે મેટ્રિક્સ, બરાબર। તેની સંજ્ઞા તમારે આવી કંઈક છે, એ ડેશ અથવા તો એ ટી, ઘાતમાં ટી હોય છે અહીંયા, બરાબર, પણ તેને વંચાય છે એ ટી અથવા તો અહીંયા એ ડેશ। તમે બેમાંથી કંઈ પણ લખો તો ચાલે। તેને શું કહેવામાં આવે છે? પરિવર્ત શ્રેણિક। હવે પરિવર્ત શ્રેણિક એટલે શું? તો હારને અનુરૂપ સ્તંભમાં, હારને અનુરૂપ સ્તંભમાં અથવા સ્તંભને અનુરૂપ હારમાં ફેરવવું, તેને પરિવર્ત શ્રેણિક કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? પરિવર્ત શ્રેણિક। માની લો કે દાખલા તરીકે પહેલી રો છે તો તેની પહેલી કોલમ બનાવી નાખવાની, બીજી રો તો તેને બીજી કોલમ, ત્રીજી રો તો તેને ત્રીજી કોલમ, આ પ્રમાણે। અથવા તો પહેલી કોલમ તો એને પહેલી રો, બીજી કોલમ તો બીજી રો, ત્રીજી કોલમ તો એને ત્રીજી રો, આ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે। તો તમને જે શ્રેણિક મળે તેને શું કહેવામાં આવે છે? પરિવર્ત શ્રેણિક। સમજો તમે અહીંયા શું થાય છે। દાખલા તરીકે માની લો કે એ તરીકે તમને આપેલું છે આવી રીતે કે 2 5 7 1 4 8 5 6 9, આ પ્રમાણે તમને કંઈક આપેલું છે, બરાબર। હવે આનો તમારે એ ડેશ અથવા તો એ ટી, બરાબર, બનાવવો છે। તો કઈ રીતે? તો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે પહેલી કોલમ શું છે, પહેલી રો 2 1 5, એને કોલમમાં કન્વર્ટ કરી નાખો। મતલબ કે અહીંયા શું થઈ જશે? 2 1 5 કોલમ બની ગઈ। બીજી કોલમ 5 4 6, તો બીજી રો 5 4 6 છે, તો અહીંયા બીજી કોલમ જ તે 5 4 6 બનવી જોઈએ, 5 4 6। પછી તમને એમ થાય કે બીજી રો છે એની ત્રીજી કોલમ બનાવવું તો ચાલે? ન ચાલે। ક્રમનું મહત્વ છે એટલે જ અહીંયા શબ્દ લખેલો છે અનુરૂપ, બરાબર। પહેલું તો એની સામે પહેલું, બીજાની સામે બીજું, ત્રીજાની સામે ત્રીજું, રો હોય તો ભલે અને કોલમ હોય તો પણ ભલે। હવે ત્રીજી રો 7 8 9, તો અહીંયા કોલમ બનશે 7 8 9। ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? આ પરિવર્ત શ્રેણિક આટલું કહેવાય। બહુ સિમ્પલ વસ્તુ છે, ધ્યાન આપો, બરાબર છે? પરિવર્ત શ્રેણિક ક્લિયર થઈ ગયું આ વસ્તુ। હવે આનો ઉપયોગ કરી અને બીજા બે પ્રકાર છે, બરાબર, કે જેની અંદર આ પરિવર્ત શ્રેણિકનો ઉપયોગ આવે છે। ઓકે, પહેલા તો આપણે પરિવર્ત શ્રેણિકના થોડા ગુણધર્મો જોઈ લઈએ। કામના છે એટલે પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો, એમાંનો એક ગુણધર્મ આવો છે કે એ ડેશ, એનો તે ડેશ કરો તો જવાબ એ આવે। શું આવે? એ। સમજો, એ ડેશ એનો ડેશ કરો તો જવાબ શું આવે? એ। બીજો ગુણધર્મ આવો કંઈક છે કે માની લો કે એ હોય, કે એટલે અચળાંક, મતલબ કે કોઈ એક શ્રેણિક છે એની અંદર તમે
કંઈક કે ગુણેલો છે, બરાબર, અને એનો તમે ડેશ કરો ને તો કે તો અચળાંક છે, બરાબર, એને ડેશ લાગુ ન પડે, મતલબ કે આનો જવાબ આવો આવે કે ઇન્ટુ એ ડેશ. આ ડેશ માત્ર એ ને લાગુ પડે છે, કે ને લાગુ પડતો નથી. ત્યારબાદનો એક નિયમ એવો પણ છે સરવાળા બાદબાકીનો કે a પ્લસ બી આખાનો ડેશ હોય, પહેલા a પ્લસ બી મતલબ કે સરવાળો કરવાનો અને એનો ડેશ કરો અને જે જવાબ મળે એ ડેશ પ્લસ બી ડેશ, મતલબ કે એ નો ડેશ પ્લસ બી નો પણ ડેશ, આવી રીતે છૂટો પડે છે. એવું ને એવું બાદબાકીમાં થાય છે, મતલબ કે ચોથો નિયમ તમારો એવો છે કે a માઇનસ બી એનો ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે અહીંયા a નો ડેશ માઇનસ બી નો ડેશ. ઓકે, a નો ડેશ માઇનસ બી નો ડેશ. ત્યારબાદનો જે પાંચમો નિયમ છે આ કંઈક અલગ છે, તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. અત્યાર સુધી બધું સિમ્પલ આવ્યું, હવે સિમ્પલ નથી. હવે આવી રીતે ગુણાકારમાં એ બી એનો ડેશ, મતલબ કે પેલા એ બી નો શું છે અહીંયા ગુણાકાર અને પછી શું છે તેનો ડેશ. તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો એ ડેશ બી ડેશ ભૂલથી નહીં નથી આવતો, આનો જવાબ આવે ક્રમ ફરી જાય છે બી ડેશ એ ડેશ, બરાબર. ખાસ ધ્યાન રાખજો, ગુણાકારની અંદર જ્યારે તમે ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણિક મેળવો તો શું થઈ જાય છે એ બી કાઉન્સનો ડેશ કરો, મતલબ કે પહેલા એ બી નો ગુણાકાર પછી એનો ડેશ કરો અને જે જવાબ આવે એ કેટલો હોય છે તો પહેલા એ બી નો ડેશ મેળવવાનો, એ નો ડેશ મેળવવાનો, પછી બી ડેશ એ ડેશ એટલે બંનેનો ગુણાકાર. અહીંયા ક્રમ મહત્વનો છે. અગાઉ આપણે ચર્ચા કરેલી કે શ્રેણિકના ગુણાકારમાં ક્રમનું મહત્વ છે, તો એ બાબતે તમારે ખાસ ધ્યાન આપવું. આ કોના ગુણધર્મ જોયા આપણે? પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. ઓકે, સિમ્પલ છે. ત્યારબાદ પ્રકાર લઈ લઈએ. સમમિત શ્રેણિક. કેવો શ્રેણિક? સમમિત શ્રેણિક. આને ઇંગ્લિશની અંદર કહેવાય સિમેટ્રિક, બરાબર. કેવો કહેવાય? સિમેટ્રિક મેટ્રિક્સ. સિમેટ્રિક મતલબ કે સમમિત. શું થાય? સમમિત. SYMMETRIC સિમેટ્રિક, બરાબર છે. હવે સમમિત શ્રેણિકની અંદર શું? તો બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે એનું, a ઇઝ ઇક્વલ ટુ એ ડેશ. શું ફોર્મ્યુલા છે તેનું? a ઇઝ ઇક્વલ ટુ એ ડેશ, મતલબ કે હાર અને સ્તંભમાં તમે ફેરવો તો અહીંયા જે ઘટકો જે બંનેના મળે એ તોય સમાન જ રહેવા જોઈએ. કેવા રહેવા જોઈએ? સમાન રહેવા જોઈએ, બરોબર. તો તેને સમમિત શ્રેણિક કહેવાય. શું કહેવાય? સમમિત શ્રેણિક કહેવાય. જેમ કે તમારી સમક્ષ બહુ મસ્ત મજાનું ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, બરાબર. આપણે બધા બોટાદના છીએ, બરાબર, અને બોટાદની અંદર ટાવર રોડ પણ આવેલો છે, બરાબર. તો એનો ઉપયોગ કરી અહીંયા ઉદાહરણ લખું. ટાવર રોડ ઉપર દરજીની દુકાન પણ હશે, તો અહીંયા જોજો તમે a ઇઝ ઇક્વલ ટુ અહીંયા બોટાદ ટાવર દરજી. બહુ સરસ, બહુ મસ્ત મજાની શોર્ટકટ છે યાદ રાખવા માટેની, સમમિત શ્રેણિક માટેની. શું શોર્ટકટ છે? બોટાદ ટાવર દરજી. તમે જો અહીંયા બોટાદ, આ વચ્ચેનું જો બીજી રો ટાવર, તો બીજી કોલમ ટાવર, ત્રીજી કોલમ ત્રીજી રો જો દરજી, તો અહીંયા જો દરજી, બરાબર. આને તમે કન્વર્ટ કરો તો a ડેશ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? જો આ પહેલી રો બોટાદ, તો અહીંયા વળી પાછું લખશો તમે બોટાદ, પછી બીજી રો ટાવર, તો અહીંયા કોલમ ટાવર, અને અહીંયા ત્રીજી રો શું છે? દરજી, તો અહીંયા શું થશે? દરજી. ઓકે, તો મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને કેવા છે? સમાન છે. કેવા છે? સમાન. તો મતલબ કે શું થઈ ગયા? બે સમમિત શ્રેણિક થઈ ગયા. શું થઈ ગયા? સમમિત શ્રેણિક. આ જે વસ્તુ રહી તે શોર્ટકટ છે વિદ્યાર્થી મિત્રો. શું છે આ? યાદ રાખવા માટેની શોર્ટકટ, બરાબર. અને એ શોર્ટકટ કઈ? તો બોટાદ ટાવર દરજી, બરાબર. પણ ધ્યાને એ રાખવાનું કે આ શોર્ટકટ શેમાં લાગુ પડે છે? સમમિત શ્રેણિકમાં લાગુ પડે છે. શેમાં પડે છે વિદ્યાર્થી મિત્રો? સમમિત શ્રેણિકમાં. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ હવે આવે છે બીજો પ્રકાર તમારે એની પછીનો, વિસમમિત શ્રેણિક. કેવો શ્રેણિક? વિસમમિત શ્રેણિક.
વિષમિત શ્રેણિક. ઓકે, હવે આની અંદર તમારે ફોર્મ્યુલા શું હતું કાયદેસરનું? a = a'. ઓકે, તો આની અંદર વિષમિત શ્રેણિકની અંદર શું થવું જોઈએ એનું ફોર્મ્યુલા આવું છે કે a = -a'. શું થવું જોઈએ? a = -a', તો તેને વિષમિત શ્રેણિક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શું કહેવામાં આવે છે? વિષમિત શ્રેણિક. બરાબર છે. હવે વિષમિત શ્રેણિકમાં a = -a', તો અમુક બાબત ખાસ ધ્યાન રાખજો કે તેનો વિકર્ણનો ઘટક શૂન્ય હોય છે. વિકર્ણના ઘટકો =0, મતલબ કે આમ જે ત્રાંસો વિકર્ણ જે બને છે એના બધા જ ઘટકો ફરજિયાત શું હોય છે? 0 હોય છે. શું હોય છે? 0 હોય છે. કારણ કે શું કામ 0 એ તમને કહી દઉં. માની લો કે અહીંયા જે મુખ્ય શ્રેણિક હતો, બરાબર છે, તો એમાં અહીંયા આજે માની લો દાખલા તરીકે અહીંયા 2 હતો, બરાબર છે, આ 2. તો જો 2 નું સ્થાન તમે a' માં એનું જ છે. આ 4 જે હતા એ 4 એની જ જગ્યાએ છે, 9 જે હતા એ એની જ જગ્યાએ છે. એમાં કશો ફેરફાર થતો નથી. બરાબર. હવે આપણે એમાંથી શું કરવાનું છે? તો કે -a', મતલબ કે માઇનસ કોમન નીકળવા જોઈએ. તો માઇનસ બધા ઘટકોમાંથી કોમન ક્યારે નીકળે? તો વચ્ચેનો ઘટક આપણે 0 લઈ લઈએ એટલે એમાંથી કંઈ પ્રશ્ન રહે નહીં. કારણ કે 2 ની જગ્યાએ -2 લાવો એ તો શક્ય જ નથી ને. એ તો એને જ ઘટકો રહે. તમે જો 2 2 4 4 9 9. હવે આ 2 માંથી માઇનસ કઈ રીતે કોમન કાઢવા? બરાબર, એ પ્રશ્ન ઉદ્ભવે. એટલા માટે એનું સોલ્યુશન એ કે ત્યાં શું રાખવો પડે? ફરજિયાત 0. શું કામ? 0 ધન ઋણ એક પણ માં ગણવામાં આવતા નથી. ઉદાહરણ જોઈએ, તમને ખ્યાલ આવી જશે. 0 5 6 -5 0 3. પછી અહીંયા થશે તમારે -6 -3 0. આ પ્રકારનો કંઈક આપણે શ્રેણિક લખેલો છે. બરાબર છે. હવે તમે અહીંયા જોજો શું થાય છે. બરાબર. તો આની અંદરથી આપણે આ લખેલો છે a. શું લખેલો છે? a. હવે આનો આપણે a' મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, શું મેળવીએ? a'. તો a' = આ પહેલી રો 0 -5 -6 એને કોલમ, તો 0 -5 -6. બીજી રો 5 0 -3, તો અહીંયા 5 0 -3. ત્યારબાદ ત્રીજી રો 6 3 0 6 3 0. ઓકે, આવું કંઈક મળ્યું. હવે આખામાંથી હું માઇનસ કોમન કાઢી લઉં છું. શું કરું છું? આખામાંથી માઇનસ કોમન. તો માઇનસ 0 માંથી તો માઇનસ એટલે 0 જ રહેશે. -5 ના 5, -6 ના 6, 5 ના -5, 0 નો 0, -3 ના 3, 6 ના -6, 3 ના -3 અને 0 નો 0. આવું કંઈક મળ્યું તમને. હવે તમે આને રકમ સાથે સરખાવો. 0 5 6 0 5 6, -5 0 3, -5 0 3, -6 3, -6 -3 0, -6 -3 0. ઓકે, થઈ ગયું સમાન. મતલબ કે આને તમે આમ પણ લખી શકો, માઇનસ એમ નામ અને આ a. કોના બરાબર? a'. તો a' = -a. જો આ પ્રમાણે કંઈક થતું હોય તો તમે આને વિષમિત શ્રેણિક કહી શકો છો. વિદ્યાર્થી મિત્રો, શું કહી શકો છો તમે? વિષમિત શ્રેણિક કહી શકો છો. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, આની અંદર મુખ્ય ઘટક જે રહ્યા વિકર્ણના એ 0 0 0 હોવા જોઈએ. બીજું ધ્યાન શું રાખવાનું? તમે જો આ બંને ઘટકો સમાન છે, માત્ર શેનો ફેર છે? નિશાનીનો. તેવી જ રીતે આ 2 ઘટકો સમાન, નિશાની ફેર. આ 2 ઘટકો સમાન, નિશાની ફેર. અને બાકીના જે વિકર્ણ ઘટક રહ્યા શું છે? 0. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આને શું કહેવામાં આવે છે? વિષમિત શ્રેણી. બરાબર. પછીના 2 એક તારવણી છે કે જે તમારે કામ આવશે. નોંધ કરીને લખું છું, ખાસ ધ્યાન રાખજો કે જો એ ચોરસ શ્રેણિક હોય. કેવો શ્રેણિક હોય? ચોરસ શ્રેણિક હોય તો એ જે આપેલો છે એ તમને કેવો છે? ચોરસ શ્રેણિક. તો ખાસ ધ્યાન રાખજો તમે, પહેલી તારવણી એવી છે એની અંદર કે a + a'
सममित श्रेणिक होय। केवो श्रेणिक होय? सममित श्रेणिक होय। खास ध्यान आपजो, आ फरजियात सनातन सत्य है, अत्र तत्र सर्वत्र, बराबर सनातन सत्य ज छे। शुं? ए प्लस ए डैश ये हमेशा केवो होय? सममित श्रेणिक। पण क्यारे के ज्यारे ए केवो श्रेणिक होय? चौरस श्रेणिक होय त्यारे। तेवी ज रीते ए माइनस ए डैश ए विसम्मित श्रेणिक होय विद्यार्थी मित्रों। केवो श्रेणिक होय? विसम्मित श्रेणिक होय। ओके, ख्याल આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને આટલો? આ બધી જ થિયરી તમારે ખાસ કામની છે, બરાબર। આની અંદર તમે ખાસ ધ્યાન આપજો। શું કામ? આને આધારે હજુ આગળના સ્વાધ્યાય તમારે 3.3 3.4 સ્વાધ્યાય 3 આ બધું આના આધારે ચાલશે, બરાબર। તો થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપજો તમે આની અંદર। આજની થિયરી શું શું લીધી આપણે? પહેલા પરિવર્ત શ્રેણિક। પરિવર્ત શ્રેણિક એટલે શું? હારને સ્તંભમાં અથવા તો સ્તંભને હારમાં ફેરવવી, ઉદાહરણ લખ્યું। ત્યારબાદ શું હતું આપણે? એના ગુણધર્મ। ગુણધર્મ બધા સિમ્પલ, સરવાળો બાદબાકી, સરવાળો બાદબાકી ત્યાં સુધી। ગુણાકારમાં એક ફેરફાર છે, આમ નિયમ ખાસ છે, બરાબર। શું કે ગુણાકારનો ડેશ કરો તો બંનેનો ક્રમ ચેન્જ થઈ જાય છે। ત્યારબાદ કયો પ્રકાર જોયો? સમમિત શ્રેણી, બરાબર। એના માટે શું? a ઇઝ ઇક્વલ ટુ a ડેશ અથવા તો a ડેશ ઇઝ ઇક્વલ ટુ a। આના માટે મેં તમારી સામે શોર્ટકટ રજૂ કરી યાદ રાખવા માટેની। કોના માટેની? સમમિત માટેની। શું? બોટાદ, ટાવર, દરજી। ઓકે, એટલે આ સમમિત શ્રેણિક તમને યાદ રહી ગયો। ત્યારબાદ શું આપણે જોયું? વિસમ્મિત શ્રેણિક। વિસમ્મિત શ્રેણિકની અંદર શું જોયું? a ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ડેશ અથવા તો a ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ a, બંને ચાલે। માઇનસ આ બાજુ લખો, પેલી બાજુ લખો। ઓકે, તો એના માટે એક વસ્તુ ધ્યાન શું રાખવાનું કે વિકર્ણના ઘટકો ફરજિયાત શું હોવા જોઈએ? 0, તો જ a ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ a થાય, નહીતર થતું નથી। ઓકે, તો એ પ્રમાણે આપણે ઉદાહરણ જોયા। ત્યારબાદની બે તારવણી શું કે જો એ ચોરસ શ્રેણિક હોય તો ફરજિયાત a પ્લસ a ડેશ એ કેવો શ્રેણિક થાય? સમમિત। અને a માઇનસ a ડેશ હંમેશા કેવો થાય? વિસમ્મિત શ્રેણિક। આટલું તમે ખાસ યાદ રાખજો। આટલું તમે તમારી પાકી બુકની અંદર ઉતારી લો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર 1। એમાં તમને સૂચના એવી આપેલી છે કે પરિવર્ત શ્રેણિક મેળવો। શું મેળવો? પરિવર્ત શ્રેણિક। મતલબ કે આને તમારે રો ને કોલમમાં અથવા તો કોલમને રોમાં કન્વર્ટ કરવાનું છે। તો આ તો સ્તંભ શ્રેણિક છે, તો એનો જવાબ શું આવશે? હાર શ્રેણિક। મતલબ કે 5/1/2 માઇનસ 1, એનો જવાબ શું થાય? 5/2 માઇનસ 1, આ આનો જવાબ। ત્યારબાદ એવી જ રીતે આનો જવાબ શું થશે? પહેલી કોલમ, પહેલી રો કઈ છે? 1 માઇનસ 1, એની જગ્યાએ કોલમ થઈ જાય 1 માઇનસ 1। બીજી રો 2 3, તો એ થઈ જશે કોલમ બીજા નંબરની 2 3। ઓકે, ત્યારબાદ તમને અહીંયા શું આપેલું છે કે આ જે શ્રેણિક છે એનો તમે a ડેશ મેળવો। તો a ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મળશે તમને? -1 5 6 રો છે એને કોલમમાં કન્વર્ટ કરો, -1 5 6। ત્યારબાદ √3 5 6, √3 5 6। ત્યારબાદ 2 3 માઇનસ 1, 2 3 માઇનસ 1, આ તમારો જવાબ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ તમને દાખલા નંબર 2, એની અંદર તમને a આપેલો છે અને b પણ આપેલો છે। હવે એની અંદર તમને એવું કહેવામાં આવેલું છે કે a પ્લસ b ડેશ, પહેલો દાખલો છે એમાં બીજાનો પહેલો કે a પ્લસ b કાઉન્સનો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ b ડેશ। ચકાસો। શું કરવાનું કીધું છે? ચકાસો। મતલબ કે અહીંયા તમારે ચકાસણી કરવાની છે। તો ખાસ ધ્યાન આપજો શું થાય છે અહીંયા? તો પહેલા તો a પ્લસ b મેળવવો પડશે તમારે। તો હાલો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ, હાલો શું થશે અહીંયા? પહેલા તો બંનેની કિંમત મૂકો, -1 5 -2, ત્યારબાદ 2 7 1, ત્યારબાદ 3 9 1, પ્લસ b ની કિંમત મૂકો, -4 1 1, ત્યારબાદ 1 2 અને 3, ત્યારબાદ -5 0
1. ઓકે, હવે આ બંનેનો સરવાળો કરો તો જવાબ તમારે સીધો લખી શકો છો. શું આવશે અહીંયા? તો -1 -4 એટલે -5. અહીંયા 6 એની નીચે -1, ત્યારબાદ અહીંયા 3 9 4, અહીંયા -2 9 2. આ તમને શું મળ્યો? a પ્લસ b. હવે એનો શું મેળવવાનો છે? અહીંયા ડેશ. તો એ ડાબી બાજુ થશે ને તમારી, બરાબર? તો LHS ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b એનો ડેશ ઇઝ ઇક્વલ ટુ, પહેલા લખવાનો અહીંયા -5 6 -1 3 9 4, અહીંયા -2 9 2 એનો ડેશ, અથવા તો અહીંયા તમે ટી પણ લખી શકો. તો આનો જવાબ શું આવશે તમારે? -5 3 -2 છે શું બની જશે? કોલમ. ત્યારબાદ 6 9 9 અને -1 4 2. ઓકે, આ તમને શું મળી ગઈ? તમારી ડાબી બાજુ. હવે તમારે શું ગોતવાનું? જમણી બાજુ. પણ એમાં શેની જરૂર પડશે? a ડેશ અને b ડેશ. તો આપણે પહેલા લખી નાખો. a ઇઝ ઇક્વલ ટુ તમને શું આપેલું છે કે -1 5 -2, ત્યારબાદ 2 7 1 3 9 1. આના ઉપરથી તમે a ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો છો? અહીંયા -1 2 3 5 7 9 -2 1 1. ઓકે, આવું તમે લખી શકો. ત્યારબાદ b માટે b ઇઝ ઇક્વલ ટુ શું આપેલો છે તમને? -4 1 1 1 2 3 -5 0 1. તો આના ઉપરથી તમે b ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? તો -4 1 -5 1 2 0 1 3 1. ઓકે, હવે આ બંનેનો શું કરવાનો છે તમારે? સરવાળો. તો એ શું થઈ ગઈ? તમારી જમણી બાજુ. તો RHS ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ b ડેશ ઇઝ ઇક્વલ ટુ, બંનેનું લખો તો શું થશે તમારે? -1 2 3 5 7 9 -2 1 1 પ્લસ અહીંયા શું મળશે તમને? -4 1 -5 1 2 0 અને 1 3 1. આ બંનેનો શું કરવાનો થશે તમારે? સરવાળો. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે જો -1 -4 એટલે -5, 2 + 1 એટલે 3, 3 -5 એટલે -2, ત્યારબાદ 5 + 1 6, 7 + 2 9, 9 + 0 9, -2 + 1 એટલે -1, 1 + 3 4 અને 1 ને 1 2. આવું કંઈક તમને મળ્યું. આ તમને શેનો જવાબ મળ્યો? RHS. તો હવે તમે અહીંયા જો -5 3 -2 -5 3 -2 6 9 9 6 9 9 -1 4 2 -1 4 2. બંને કેવા મળ્યા? સરખા. તો માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. માટે a પ્લસ b આખાનો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ b ડેશ ચકાસી શકાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર. ત્યારબાદ આમાં અને બીજો દાખલો આવો કંઈક છે કે a માઇનસ b આખાનો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ માઇનસ b ડેશ. આ દાખલો હું તમને હોમવર્કની અંદર આપું છું. એ તમારે તમારી જાતે પાકી બુકની અંદર ગણવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આ લેક્ચરમાં આટલું જ આપણે રાખીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય તો તમે મારી ચેનલ અશ્વિન બોટાદરા તેને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો કે જે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે એ ગ્રુપમાં તે તમામ જોડે શેર પણ કરજો. ધન્યવાદ.